ભાજપ પાર્ટીએ હજારો મજૂરો જે છે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યમાંથી આવેલા હજારો મજૂરોના નામ સ્થાનિક મતદાર યાદીમાં નાખી દીધા છે. ભાજપના માણસોએ અધિકારીઓ સાથે બેસી નંબરો લગાવી દીધા છે. એટલે અંકલેશ્વર જીઆઈડીસી હોય, ઓઢવ જીઆઈડીસી, નરોડા જીઆઈડીસી, મેટોડા જીઆઈડીસી, કચ્છમાં મુન્દ્રા, ગાંધીધામ કે ભચાઉ કે ભુજ કે જ્યાં ક્યાંય પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, મોરબીની ઇન્ડસ્ટ્રીઝ, જુનાગઢની ઇન્ડસ્ટ્રીઝ, ભાવનગરની ઇન્ડસ્ટ્રીઝ, જે જગ્યાએ બહારના રાજ્યના મજૂરો ગુજરાતમાં મજૂરી કરવા આવ્યા છે એવા લાખો મજૂરોના નામ ભાજપે મતદાર યાદીમાં ચડાવી દીધા છે. ચૂંટણી ટાણે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? ધારો કે 20,000 મજૂરોના નામ મતદાર યાદીમાં નાખ્યા. ધારો કે ચૂંટણી વિધાનસભા અથવા લોકસભાની આવે તો ભાજપ એ મજૂરોના નામનો બે રીતે બોગસ મતદાનમાં ઉપયોગ કરે છે. એક કે મતદાનના દિવસે જે મજૂરો ગુજરાતમાં પોતાની ફેક્ટરી પર હાજર હોય એ ફેક્ટરીના માલિકને ઉપરથી ફોન કરી દેવામાં આવે કે તમારા ફેક્ટરીમાંથી 870 મજૂરો મતદાર યાદીમાં નામ છે, એ બધાને કહેજો કે મત આપી આવે. જે મજૂરો હાજર ન હોય એના નામનું બટન ભાજપનો માણસ દબાવી દે. કેમ કે કોઈ પૂછવાનું તો છે નહીં. ધારો કે રામસિંહ કરીને કોઈ ઉત્તર પ્રદેશના વ્યક્તિનું નામ હોય, રામસિંહના નામનું બટન ભાજપ વાળો દબાવી દે તો કોઈ પૂછવાનું તો છે નહીં કે રામસિંહનું તે શું કામ દબાવ્યું. ધારો કે ગોપાલ ઇટાલિયાના નામનું બટન ભાજપ વાળો દબાવે તો ગોપાલના પપ્પા, મમ્મી, કુટુંબ, પરિવાર, પાર્ટીના લોકો વિરોધ કરે. પણ રામસિંહના નામનું બટન ભાજપ વાળો દબાવી દે તો વિરોધ તો કોઈ કરવાનું નથી, કેમ કે રામસિંહના કોઈ સગા કે કોઈ મિત્રો તો ગામડામાં હોતા નથી અથવા શહેરોમાં. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 10-20 લાખ લોકોના નામ બોગસ રીતે મતદાર યાદીમાં ભાજપે નખાવી દીધા છે. આ 10-20 લાખ નામ એટલે હાર જીતની ગેપ. દરેક વિધાનસભામાં 5,000 થી લઈ અને 10,000 ના ગેપમાં વિધાનસભાની હાર જીત જ્યાં જ્યાં થતી હોય ભાજપની, ત્યાં આવા બોગસ નામ મતદાર યાદીમાં નાખી દે. બીજી રીતે શહેરોમાં પણ મતદાર યાદીમાં નામ હોય, ગામડાની મતદાર યાદીમાં પણ નામ હોય. શહેરમાં ચૂંટણી હોય ત્યારે શહેરમાં મત આપે ભાજપનો માણસ, ગામડામાં ચૂંટણી હોય તો ગામડામાં પંચાયતમાં મત આપે, નગરપાલિકામાં મત આપે, તાલુકા જિલ્લા પંચાયતમાં મત આપે. ભાજપે અનેક માણસોના ડબલ વોટિંગ કરાવ્યા. શહેરમાં પણ વોટિંગ, ગામડામાં પણ વોટિંગ. બીજું કે પંચમહાલ, જાલોદ, દાહોદ કે સાબરકાંઠા કે એ વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા માટે આવતા ભાઈઓ બહેનો જે છે એમના નામ પણ સ્થાનિક મતદાર યાદીમાં ભાજપના માણસોએ ઘુસાડી દીધા છે. જેના કારણે મજૂરોનું મતદાન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કરાવી શકાય અને 8, 10, 50, 100 મતની હાર જીત હોય તાલુકા પંચાયતમાં, એમાં પણ આ મતદાર યાદીમાં જો મજૂરોના નામ નાખી દે બીજા જિલ્લામાં તો ભાજપ જીતી શકે. કુલ મળીને મતદાર યાદીમાં ઘાલમેલ કરીને ભાજપ તમામ ચૂંટણીઓ જીતે છે. શું કામ? કે દરેક મતદાર યાદીમાં 20, 30, 40, 50, 100 નામ ખોટા વ્યક્તિઓના હોય છે. ખોટા એટલે મરી ગયેલા અથવા યુપી બિહાર વાળા અથવા બીજા જિલ્લાના અથવા શહેર અને ગામડામાં બંનેમાં હોય એવા, અથવા ડુપ્લિકેટ નામ કે એ નામનો માણસ જ આખા ભારતમાં ન હોય, રમેશભાઈ, છગનભાઈ, મગનભાઈ, આવો માણસ જ ભારતમાં ન હોય એનું નામ પણ મતદાર યાદીમાં હોય. અને જેટલા ખોટા નામ મતદાર યાદીમાં હોય એ તમામ નામના મત ભાજપના માણસો બટન દબાવી દે છે ચૂંટણીના દિવસે. કેમ કે પોલિંગ ઓફિસરો સરકારી માણસોને દબાવે, ડરાવે, ધમકાવે. દોસ્તો, આ એસઆઈઆર જે આવે છે એ એસઆઈઆરમાં જો આપણે કાળજી નહીં લઈએ તો હજુ વધુ ઉત્તર પ્રદેશ, બિહાર કે બીજા રાજ્યમાંથી જે મજૂરી કરવા આવેલા લોકો છે એના નામ ગુજરાતની મતદાર યાદીમાં ઘાલી દેવામાં આવશે, નાખી દેવામાં આવશે અને પછી ઓરિજિનલ મતદારોનો વજન પડતો બંધ થઈ જશે. ઓરિજિનલ મતદારો 50,000 હોય, ડુપ્લિકેટ મતદારો 10,000 જ હોય, પણ 10,000 મતની લીડથી ખાલી ભાજપ જીતી જાય એટલે પેલા 40,000 મતદારોના મતની વેલ્યુ ખતમ થઈ જાય. એટલે 40,000 મતદારોના મતની કિંમત કરાવવી હોય, તમારા મતનો પાવર નેતા ઉપર કન્ટિન્યુ રાખવો હોય, સરકારો ઉપર તમારો પાવર બતાવવો હોય તો તમારે પેલા 10,000 નકલી મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે આગળ આવવું પડશે. કેમ કે આપણે ઘણીવાર આંદોલનો કરીએ, ધરણા કરીએ, રેલી કરીએ, બધું જ કરીએ અને છતાં એવું લાગે સરકાર આપણું સાંભળતી નથી. એનું એક જ કારણ છે કે સરકારને ખબર છે કે તમારા મતથી નહીં, પેલા ડુપ્લિકેટ મતદારોના મતથી અમારો ધારાસભ્ય જીતશે, અમારા બધા ધારાસભ્ય જીતશે અને અમારી સરકાર બનશે. અને ડુપ્લિકેટ મતદારો તો કોઈ દિવસ ધરણા કે આંદોલન કે રેલી કે શું કરવાના નથી. એટલે દોસ્તો, દર 1 લાખે ધારો કે 15 થી 20,000 ડુપ્લિકેટ, બોગસ, ડમી, ફ્રોડ મતદારો હોય તો એ 10 15,000 મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરાવવા માટે આપણે બધાએ આગળ આવવું જોઈએ. આ એસઆઈઆર ની પ્રક્રિયાની અંદર જેટલી જનભાગીદારી થશે એટલા જ બોગસ, ફ્રોડ અને ડુપ્લિકેટ મતદારો મતદાર યાદીમાંથી દૂર થશે. જે દિવસે મતદાર યાદીમાંથી આ ખોટા મતદારો દૂર થશે તે દિવસે ભાજપને હારતા દુનિયાની કોઈ શક્તિ નહીં રોકી શકે.
એટલે દોસ્તો પહેલી વિનંતી એ છે કે તમારા ગામમાં, તમારા તાલુકામાં, તમારા સિટીમાં અને ખાસ કરીને જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે તમારો જે સમય ફાળવવો પડે ફાળવજો. તમે તમારા વિસ્તારનો વિકાસ અને ભલું ઈચ્છતા હો તો આ નકલી મતદારોને મતદાર યાદીમાંથી કઢાવવા માટે આગળ આવવું પડશે. તમારા વિસ્તારમાં એક ફેક્ટરી હશે, ફેક્ટરીમાં 1000 મજૂરો હશે, તો એ 1000 મજૂરોનો મત બિહારની યાદીમાં પણ હશે અને રાજકોટની યાદીમાં પણ હશે. એ 1000 મજૂરોનું મતદાર યાદીમાં મધ્યપ્રદેશમાં નામ હશે અને ગુજરાતમાં નામ હશે. એ 1000 મજૂરોના મતદાનથી ભાજપના માણસો જીતી જશે અને તમારા મતથી તમે પોતે પણ નહીં જીતો. એટલે એ મજૂરોને તો કશું કઈ રાજનીતિ આરે લેવા દેવા નથી. એને તો શેઠે કીધું નોકરી કરવી છે એટલે ભાજપનું બટન દબાઈ આવશે. પછી તમે ગમે તેટલા ધરણા કરશો, રેલી કરશો, તમારો સરકારમાં વજન નહીં પડે. શું કામ? તમારા મતથી એ હારતા પણ નથી, તમારા મતથી જીતતા પણ નથી. હાર અને જીત પેલા નકલી, ડુપ્લિકેટ, બોગસ મતદારોથી થાય છે. તો આ એસઆઈઆર જે થવાનું છે એ એસઆઈઆરમાં તમે તમારા BLO એટલે કે તમે જ્યાં મત આપવા જાઓ છો એ સરકારી શાળા અથવા એ જગ્યાનો શિક્ષક તમારો BLO હશે. દોસ્તો, આ જે ગણતરી પત્રક ભરવાનું છે એમાંથી આપણે જે કઈ ડુપ્લિકેટ મતદારો હોય એને ફરજિયાત દૂર કરવા માટે રસપૂર્વક કામ કરવું જોઈએ, વાંધા અરજી આપવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામની વાંધા અરજી આપી શકશે. આમાં મારી પાસે બધી ડિટેલ છે, વાંધા અરજી કેવી રીતે આપવી વગેરે વગેરે વગેરે. એટલે દોસ્તો, હું તમને એટલું જ જણાવવા માંગુ છું કે મતદાર યાદીનું બહુ મોટું કામ હાથ ઉપર ધર્યું છે. પણ હમણાં અમે ચૂંટણી પંચને એક પ્રશ્ન પૂછો કે કોઈ વ્યક્તિનું બિહારની મતદાર યાદીમાં નામ હોય અથવા મધ્યપ્રદેશની મતદાર યાદીમાં નામ હોય અને એ જ વ્યક્તિનું ભાવનગરની GIDC ની એક ફેક્ટરીમાં મજૂરી કરે છે ત્યાં પણ એનું નામ હોય, તો આ એસઆઈઆર દ્વારા ચૂંટણી પંચ એ વ્યક્તિના બંને નામો કેવી રીતે ઓળખી શકશે, આઈડેન્ટિફાઈ કેવી રીતે કરશે, ગોતશે કેવી રીતે? ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નહોતો. મેં અને ચૈતરભાઈએ અગ્રેસિવલી, આક્રમક રીતે પ્રશ્ન પૂછ્યા. એને મારી વાતને ઉડાવી કાઢી, હસી મજાકમાં કાઢી. સરકારી જવાબ આપ્યા, BLO જશે, BLO ચેક કરશે, BLO આમ, BLO તેમ, BLO. દોસ્તો, એક વ્યક્તિનું સુરતમાં અને કાઠિયાવાડમાં નામ છે, એક વ્યક્તિનું બનાસકાંઠામાં પણ નામ છે અને ગાંધીનગરમાં પણ નામ છે, એક વ્યક્તિનું બિહારમાં પણ નામ છે અને અમદાવાદમાં પણ નામ છે. તો આ ડબલ નામ વાળાને ઓળખવા માટેનો કોઈ વ્યવસ્થા આજની તારીખમાં ભારતના ચૂંટણી પંચ પાસે નથી. ગઈકાલે અમને જવાબ નથી આપી શક્યા કે ડબલ નામને ઓળખવા માટે આખા ભારતમાં એક જ જગ્યાએ નામ હોવું જોઈએ, એના બદલે 2 જગ્યાએ નામ હોય છે. મેં આ દલીલ કરી ત્યારે ચૂંટણી અધિકારી જે છે એને મારી વાતને ઉડાવી દીધી. ત્યાર પછી મેં એક પુરાવો રજૂ કર્યો. આ મારી પાસે પુરાવો છે. આમાં હું ફોટો ખાલી આમ વાળી દઉં છું. ફોટો આ મારી પાસે એક પુરાવો છે. આ પુરાવો મેં ચૂંટણી પંચને રજૂ કર્યો. ગુજરાતના એક વ્યક્તિ છે, એમનું નામ છે ફલાણાબેન પંચાલ. આમાં જે લખ્યું છે વાંચું, અસલ નામ નથી બોલતો, ફલાણાબેન પંચાલ. એમનું ઘરનું સરનામું છે ફલાણા હોમ્સ, ફલાણું સર્કલ, ફલાણું ગામ, અમદાવાદ. દોસ્તો, આ ફલાણાબેન પંચાલ જે છે એમનું 3 વખત મતદાર યાદીમાં નામ છે. એક જ વ્યક્તિના 3 વાર નામ છે. એનો અર્થ એ થયો કે એક વખત આ બેન પોતે મતદાર યાદીમાંથી મત આપવા જશે અને કહેશે કે મારું નામ ફલાણાબેન પંચાલ છે, એટલે મતદાન અધિકારીને મત આપવા દેશે. 2 વખત હજુ નામ છે. આ બટન કોણ દબાવશે? ભાજપનો કોઈ કાર્યકર્તા જઈને 2 વખત બટન દબાવશે. મિત્રો, ગુજરાતની મતદાર યાદીમાં પણ નામ હોય અને ઉત્તર પ્રદેશમાં પણ નામ હોય, તો 2 નામ થયા. 2 રાજ્યમાં એક જ ગુજરાતના એક જ જિલ્લામાં એક જ મકાનમાં એક જ સરનામા પર રહેતા એકના એક વ્યક્તિને 3 વખત મતદાર યાદીમાં નામ છે. આ એનું પહેલું ચૂંટણી કાર્ડનો નંબર છે, એ છે પાછળ છેલ્લે 89 આવે છે. એના એ બેન, એનો એ ફોટો, એનું એ સરનામું, એનું એ ઘર નંબર, એનું એ એડ્રેસ ઉપર બીજું મતદાર યાદીમાં નામ છે, એનો છેલ્લો 27 નંબર છે. એના એ બેન, એનું એ ઘર, એનું એ એડ્રેસ, એનું એ નામ, એની એ ઉંમર, એનો એ ફોટો, ત્રીજી વખત 37 નંબર. છેલ્લા 2 આંકડા જ બોલું છું. એટલે 89, 27 અને 37. એક વ્યક્તિના 3 વખત મતદાર યાદીમાં નામ છે. 3 નામ એટલે કે 3 મત. એક વખત બેન પોતે આપશે ને 2 વખત ભાજપ વાળો જઈને બટન દબાઈ આવશે. એટલે 3 મતમાંથી 1 મત સાચો અને 2 મત બોગસ. જો મતદાર યાદીમાં બોગસ નામો હશે તો બોગસ મતો આધારે મતદાન કરી અને ભાજપ છે એ જીતી જશે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ખાસ જાગૃત રહેવું. 3 પ્રકારની તમારી આસપાસની બાબતો પર ધ્યાન રાખો. એક, કે જે વ્યક્તિઓ ગુજરી ગયા હોય એનું નામ ફરજિયાત મતદાર યાદીમાંથી ડિલીટ થાય, એના માટે તમારે પ્રયત્ન કરવો પડશે. તમે પ્રયત્ન નહીં કરો તો તમારા વિસ્તારમાં નકલી મતથી, બોગસ મતથી, ચોરી કરેલા મતથી ભાજપનો માણસ જીતશે
ભ્રષ્ટાચાર કરશે અને તમે પછી કાયમ આંદોલન ધરણા રેલીઓ જ કરતા રહી જશો. જો તમારા વિસ્તારમાં સારું કરવું હોય, સરકારને તમારા મતથી ડરાવવી હોય, તો મરેલા માણસનો મત, પરણી ગયેલી સ્ત્રીનો મત, શહેરોમાં પરમેનન્ટલી શિફ્ટ થઈ ગયેલા, કાયમી રહેવા વહી ગયેલા લોકોનો મત, બહારના રાજ્યમાંથી આવેલા મજૂરોના મત, આટલા મતો મતદાર યાદીમાંથી હટાવવા પડશે, ડિલીટ કરાવવા પડશે. જ્યાં સુધી આ 4 કેટેગરીના મતો મતદાર યાદીમાંથી ડિલીટ નહીં થાય ત્યાં સુધી હંમેશા ભાજપ નકલી મતથી વોટ ચોરી કરીને જીતશે અને આપણે આંદોલનો ગમે તેટલા કરશું, ભાજપ આપણી વાત માનશે નહીં. દોસ્તો, ખેલ ઈવીએમ નો બિલકુલ નથી, ખેલ મતદાર યાદીનો છે. મતદાર યાદીના ખેલને રોકવા માટે એક એક વ્યક્તિએ જાગવું પડશે, એક એક વ્યક્તિ આગળ આવવું પડશે, એક એક યુવાને આગળ આવવું પડશે. તમારા વિસ્તારના BLO નો સંપર્ક કરો. તમારા વિસ્તારની અંદર તમામના ગણતરી ફોર્મ આવા ભરાય, અસલ માણસના જ ભરાય, કોઈની વોટ ચોરી ન થાય. અને ભાજપને અમારી ચેલેન્જ છે કે હમણાં સુધી જે થયું હોય તે, પણ આ વખતે જનતાની વોટની રક્ષા આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા વોટ રક્ષક બનીને કરશે, વોટ પ્રહરી બનીને કરશે. અમે ગુજરાતના એક પણ માણસનો, સાચા માણસનો, જેન્યુન માણસનો વોટ કપાવા નહીં દઈએ અને એક પણ નકલી ડમી માણસના વોટને પાછો મતદાર યાદીમાં આવવા નહીં દઈએ. એ માટે જે કાંઈ અમારી ક્ષમતાઓ છે, જે અમારી તાકાત છે, કામે લગાવશું. અને ગુજરાતના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આ વોટ ચોરી કરનારા લોકો ઉપર નજર રાખો. SIR જે થાય છે એનો આપણે મહત્તમ ફાયદો લઈએ. સારી રીતે SIR થાય, વ્યવસ્થિત SIR થાય, જેન્યુન માણસોનું SIR થાય, એ માટે આપણે સજાગ રહીએ. આપણા પોતાના મત વિસ્તારમાં કોઈ પણ ભાજપ વાળાની શરમ રાખ્યા વગર નકલી મતદારોને હટાવવા માટેનું કામ આપણે બધા સાથે મળીને કરીએ એવી અભ્યર્થના. કોઈ પણ પ્રકારે ઈવીએમમાં કોઈ ગડબડ નથી, ગડબડ મતદાર યાદીમાં છે. તમારા ગામની, વિસ્તારની, સોસાયટીની મતદાર યાદીમાં જેટલા મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા, ડબલ નામ વાળા, પરણી ગયેલા મતદારોના નામ હશે, એટલી જ ભાજપની જીતવાની સંભાવના વધુ છે. માટે તમે એમ ઈચ્છતા હો કે ગુજરાતમાં બદલાવ આવે તો તમારે આગળ આવવું પડશે, સમય ફાળવવો પડશે. જય જય ગરવી ગુજરાત.